મારા દારૂ મારા ભાઈના ઘેર જવાનું છે. રક્ષાબંધનનો તહેવાર છે. ના ચાના આવશે ઘેર. મારે તો કોમે પતવાઈ હોના રે ચાના આવશે. જલ્દી આવું તો સારું, મોડું થાય. ચાર ને બાર અત્યારમાં લાવવાની હોય, બાઇક માં પેટ્રોલ થઈ રહ્યું, પેલી હુકાઈ જેલી રહી એ ખેતરમાં આવતી નહીં, બાજરી બધી વાટવા આવી જોઈએ, ખબર જ પડતી નહીં રે. તો મારવી છે, જો ના આવે ને ખેતરમાં મોંમાં પેટ્રોલ થઈ રહ્યું તો ખરાબ રાખે. કોમે જેટલો હોય નહીં. ખેતરમાં ખબર નહીં પડતી આવવાની, તમે ચાર ને બાર લાવવાની હોય ને. નહીં મેળા પેલી બાજરી વાટવા આવી ગઈ ખેતરમાં. કશું મેળા આવશે નહીં, બાજરી વાટવા ચાર લાવવાની, પેલી પેશન નાખવાની તારો બહાર નાખશે પછી. અરે આ ખેતરમાં જવાનું છે યાદ રાખડી બધા નહીં જવાનું, હું નહીં આવવાનું બરોબર. જતા નહીં મોકલવાની એને નહીં જવાનું. તું કોમ કર જાય ને. અને શું બનાવ્યું પછી પૈસા નહીં જવાનું બરોબર. તાર ભાઈ તો ઊંધાઈ પડી જાય હોય છે નહીં જવાનું. તું ખાવા બનાવી જાય ને ત્યાં તું ખાવા બનાવે પેલી ચાર વાટવાની જાય ભેંસો બધી ભૂખે મારે ખેતરમાં બાજરી વાટવાની આવી જઈએ. નહીં લઈ જવાની, જા તું ખાવા બનાવે. તારો અવાજ કેમ આવો થઈ ગયો સોને પેલું બધું તળી ખોય છે ને એમાં અવાજ થઈ ગયો તારો આવો. એમાં ફૂંકાઈ ગઈ જોજે યાર શરીર તારું. જાય ખાવા બનાવે જાય, હું આવું છું ને પાછું મારવી પડશે મારે જાતું. અરે ડોશી પૈસા નહીં પણ મારી જોડે. અરે યાર પૈસા બિલકુલ નહીં, ખીચા રૂપિયો નહીં જોજી. પૈસા નહીં ડોશી એવું કાઠું કર્યું હે. આ તો બે હું પૈસા સેટિંગ કઈ ના પછી જઈએ તાને ખા બનાય ના બધું ધોકો લેવા પડશે મારે. હું આવું તાર ભાઈ તો મોટો 32 બાપનું ખાવા બનાવશે ને. પૈસા નહીં ને સેટિંગ કરવું પડશે યાર. પૈસા નું કને પકડવું અત્યારે. પેલા આદાભાઈ જોડે જવા દે, પૈસા ઈવન જોડ થી લેવા પડશે યાર મારે. જવા દે ઈવન જોડ, એટલે આદાભાઈ જોડે જવા દે તાને. 2000 રૂપિયા લેવા પડશે તાનું જવા છે. બાઇક માં પેટ્રોલ ના ખાવાનું હે ને. એટલે આદાભાઈ જો જે શું કરો યાર તમે તો થોડું કોમ હતું તમારું. શું કોમ હતું કયો? પૈસા ની જરૂર પડી સારી. પૈસા મારે હારીમ જવાનું સાચું ભાઈ મારે ડોસી રીવાની કે ભાઈ ને રાખડી બધા જવાના. પૈસા 1 રૂપિયો નહીં ગયો. મારે તો યાર બહુ લોબેન સુરત જવાનું થશે. તમારી વાત સાચી પણ મને કરી આલો કે યાર 10,000 કરી આલો. એટલા બધા થોડા નહીં એટલે જો કરી આલો કે યાર. 10,000 પડ્યા હોય તો 5,000 તમે લેતા હતા, 5,000 હું લેતો હતું. પોત તો ચાલ છે નહીં પડો કોઈ વાત. અરે યાર લઈ જાઓ ને, અમે અત્યારે ભરાઈએ છીએ આપણે બે અડધા કરીએ તાનું કરીએ. સારું હાલો તાન. હા હાલો 5,000 લઈ જાઓ. મારે શું કે છે સુરત જવાનું. મારે ડોસી લોહી પી જાય. ખેતરમાં બાજરી વાઢવા આવી જઈએ તો એક ભાઈ ને રાખડી બધા જવું જ પડશે. અને ટાઈમ વેચ અને પૈસા પોકારજો બરોબર. ગણી લો પૈસા. હવે 4,000 જ છે. 5,000 છે યાર. હું તમે વેચતા પેલા હાલ દીધા શું કર્યું? 4,000 જ છે યાર. 5,000 છે યાર. ના ના કશું વાંધો નહીં, મજા કરી મોકલાઈ દો. હા આમ પૈસા નહીં વ્યાજ તો ગયા ને પૈસા હાલવાની. તમે જુઓ આપણું કામ થઈ ગયું એટલે બહુ થઈ ગયું. 5,000 નો મેળ આવી ગયો. અરે પેટ્રોલ ના ખાવતો આવ્યો.
એક તો હુકાઈ ગયેલી એક જવાની છે પેલા ઘરે હવે રેડ પૈસો 5000 રૂપિયા વ્યાજવાળી ના શું કરે તારે બધું જવાનું જ મળતું નહીં જોતો તે હવે પણ જો તો જવાનું ગોઠવવાનું નહીં બધું ભાઈ આવું ભાઈ ગણ જોવું પડે તો હાલ યાર ઉભીરા પાછી બાઈક ચાલુ કરવા દે મને હા ના ખાઈને આવ્યો હું પેલા 5000 રૂપિયા ઉછીના લઈને કાંદા ભાઈ જોડે થઈ બાઈક વાળતું કાઢી ઉભી રહેતો ખરા તરકામાંથી નીકળ આયા ગેરસી કોથરી લેકે આયા પેલા એક પી લેવું વધારે પીશો નહીં તહેવાર છે આજે એક જ પીવાની છે તો બુન નહીં આવે ઘેર એ તો આવશી એ બોલશી યાર આ ડબ્બુ થઈ જવાના હું તો પીવું હોય યાર લે રામ નહીં પીતો વધારે થોડું જ પીતો કે તું ના કોઈ નહીં તો વધારે ના પીતા તો લોચા થઈ જઈ પા ડોળો લે ખો દે કોણ હા હા લીએ તું કોથળી કોથળી લીએ એ ના પીવા જોવું છે જોજે આ લે તું ઊંઘ્યો હો ભાઈ તું લીએ બે ત્રણ કોથળી લીએ જા એ તઈ લાવું એક જ લાવું ના રેતા બે ત્રણ અરે હું જેવી દશા આવશે ના હવે તું જા નહીં યાર તારા પીવાનું કે મારા પીવાનું હોય લાવું વધારે લેતા જા અરે અરે ટક્કર જલતા ના હોય ને અરે હું પીતા હી અરે તારો હિપોળા થઈ ગયા હે હું પીતા હી દારૂ એ તો ના હો કારું બારું બધું છે ને તું ચાનો છી પીવો દારૂ ના કુતરી આલો મને ઓ ભગત બોલો મળી ગયો યાર તો પતી ગયું અરે જોવો કી યાર તમે પીવો પાછા હું નહીં પીતો આગળ મહેમાન છી યાર એક પડી છે ને એક જ ચાર લેવાની હતી ના એક જ છે 50 રૂપિયા લાવ જલ્દી કરો પોલીસ ની રેડ કરો છૂટા હો છૂટા નહીં યાર 500 ના છૂટા તોય લાવું પછી આવજો લે હાલો તો ખરા એક પડી ફટાફટ લઈને તમે નીકળી જાઓ બીજી ત્રણ કરિયાળી હોય તો નહીં એક જ છે તમે જતા રહો એમ કરો 50 રૂપિયા તમારી જવાબદારી હો તમે આવજો બરોબર છૂટા નહીં માં જો જતા રહો જલ્દી ફટાફટ રેડ કરો આ પોલીસ આવરા ન તો લોચા થઈ જઈ આ ત્યાં તો ના મળી તે લાયો એક જ હતી બે લાવવાની હતી એ તહેવાર માલ પતી ગયો હોય યાર હાલે અડધી જ પીવો પી જાવ અહીંયા ઠીક આ 12 મહિનાનો તે હવા છે તને ખબર ના પડે ડબ્બુ થઈ જાય તું આ હાથ પીધી તો એક જ હો હવે પીજો દાન પણ રાખડી નહીં બંધાવાની ઘેર ગુણ આવ્યો હો ને બંધાવાની યાર આખરી બુનને પૈસા લાવ્યો પાછા તું ઓવર આવ્યો છું રાખજે પાછો વાપરી નાખે જો તું ના બાપુ ક્યાં જવું નહીં જવાનું ઘેર એટલે ગુણ વાત જોઈ રહ્યો જાઓ થઈ ગયો હાથી લઈ જા પછી મારા તહેવારના દા ના શોભા આવું ઉલટો ના અરે આ કાઠું કર્યું નહીં તો વાળમાં પડે આ પેલા છોકરા મહિનો કે તું તું કોનું થાય કરું રક્ષાબંધન ગુણ ને બનેલી ને આવશી પેલો દારૂડિયો એ તો ગોમો રખર કરે એની ઉપર ઠેકાણું નહીં યાર. ચોને તો દારૂ તો પી જાય. આપો બાર જેમ જઈએ
ને પૈસા સેટિંગ તો કરવું પડે કે મારે જોઈએ નહીં પૈસા તો. શું હું બહાર બેહું તમે લઈ આવો છો ઓછીના પૈસા ચોરી કોણ હાથે ઉઠીના પૈસા? હા હલકી પેલા રમણભાઈ જોડે ખાલી મુલાકાત તો કરો હા હું જતા હોય રમાભાઈ જોડે. હાજી અરે હું એ બેહું હાથવી જઈશું પા હા, લેતા હું બરો. બધું. દારૂડીઓ મળે ને તો કોઈ મગજમારી કરતા ના કે તહેવારમાં પેલું એ થાય રમાભાઈ જોડે પૈસા લેવા જવું પડશે હારું. પૈસા નહીં. રમાભાઈ ઘેર હશે કે નહીં હોય યાર? પૈસા તો રમાભાઈ ઘેર નહીં હોય તો આવું કરશું સારું. બીજું તો કોઈ હાલે એવું નહીં ગોમાં લાગતું મને તો. જવું તું પછી રમાભાઈ ઘેર. ઓ રમાભાઈ, મંગાભાઈ ચમ આયા હો બોલો શાંતિ? બેહો 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 થોડા પૈસા ઉછીના લેવા તો યાર. સર શું જરૂર પડી પૈસાની આ રક્ષાબંધન પર બુનને બધું આવે ને તે પૈસા નહીં ઘેર હા યાર. બેહો બેહો કરીએ જીવા ભાઈ પૈસાનું. મોકલાવી. સેટિંગ કરીએ પાણી પાણી પીવો લ્યો પાલું લાવ કોણ તમે ખાવાનું? ઓ રાકેશભાઈ પાણી લાવજો પાલું બાટલામાં તો નહીં ખાવા યાર. અહીં લાવું લાવું રાકેશભાઈ લાવું હાલો મહેમાન લ્યો શું કામ? લ્યો. ક્યાંથી મહેમાન આવું છે તમારે બહારથી આપણે પેલો ગોમ નહીં તો પાલું સંકુલ. સંકુલથી આવું પેલો ગુણ આવી ને અમારે હા તું પહોંચી જાવ છીનાલજો ને જીવાભાઈ મોકલાઈ. જીવાબાર ના મોકલ્યા હોય પૈસા જીવા લેવા કોમમાં હતા એમાં એવું હોય ઓવા એ ભાઈ અમને મોકલાઈ. કેટલા વાગે આપવાનો અમે તૈયારી જ છે. એવું હોય ઓવા એટલે કીધું પૈસા લેતા ને અમારે પણ જોયું. લે વિજયભાઈ તમારા પાસે પડ્યા એવું કોઈ આપવા જેવું કશું નહીં યાર. હાલો કાનો પડ્યા નથી યાર. પૈસા આ વેચવા લેવા આવીને બેસી રહ્યા કેમ કોઈ હાલતું નહીં ગોમાં બીજું યાર. હા કોઈ હાલતું નહીં ગોમાં. કેટલા લેવાના છે પહોંચી ચાલો ને વ્યાજ ઉદ્યા ઘરે પાછું હાલ દે તમને યાર. પોકાજી પણ હા હો વધુ નહીં. 1 2 3 4 ને 500 વ્યાજ કાપી લઈ પણ પેલું એટલે યાર તમે શું આવું કરો છો? તારી વ્યાજ તો જોવો જ નહીં યાર આ પેલું વધુ લઈને 500 રૂપિયા. જો તારા 4500 ગણ લ્યો 2 3 4 5 થઈ ગયા થઈ ગયા. પોકા જે પૈસા તમે વ્યાજ કાઢો ને. સારું હા, અને લઈ આવું લીધા મહેમાન તો અમને કહેજો તો અમે હા વધુ આવીએ નહીં. કણ હો હા કહું ફોન કરું તમને. હા ફોન કરો મને જીવોપા તું ઉઠી જાય. જીવોપા હા બોલો મંગાબા આલે પૈસે હોય. હાલે ઓવા. 500 વ્યાજ કાપી લીધું એ હોય તો. ચેલું 500 વ્યાજ કાપી લીધું. 45 થાય. લ્યો 5000 ચાલે 4500 ચાલે. 500 વ્યાજ કાપી લીધું હોય. એટલે હું કહું હા 5000 આલે ને 500 કાપી દે એટલે 45 હા. વધે કેટલા વધે એટલા જ વધી ને. આ તો આટલાનો કોમમાં આવશે કે 2000 રૂપિયા મારા. માં આવું 2000 કરવા મારા ભાઈ લેવાના હતી તાને. હા લ્યો તા રાખો લઈ આલો પછી મારી હોય. કોઈ કહેતા જો કે વ્યાજ ટાઈમ પકડી દેજો એમ કહેતા હતા. એમ નહીં કોઈ બીજું કોઈ કહેતા ને બીજું કે આવે એટલે ફોન કરજો મને કહેતા હતા. હા આપણો મહિનો વ્યાજ આલ દો હાલ દે. પણ હાલ તો આપણો પૈસો સગવડ નહીં પકાવી દીધું પેલા પછી. ઘઉં વેચીને પછી આલ આવશું પૈસા વાંધો નહીં. કેટલા વાગે આવવાનો બુનને ફોન કરો પૂછો કે તમે. હા ફોન કરો પેલો. ફોન તું મારા પાસે છે નહીં મારે ફોન જીરવા નહીં મેં જોઈએ કયો મારે જોઈએ નહીં. તૈયારી જાય લગભગ અંબાની. ફોન તો મારા પાસે નહીં મારો ચાચીમાં ઘરમાં આવી હારે જાય. લઈ આવો છો લેતા હોય. હું લખાવ. હલો બોલો કેટલા રહે છે બનેવી? આ બસ વિજાપુર આવી જઈએ 10-15 મિનિટમાં 10 પર મિનિટ લાગશે. ઓવે ઓવે સારું સંતોષ આવે રો. ખાવા સારું બનાવજો હા પાછા બનાવી આવો. એ હા
હું કહેતા વિજાપુર આવી જઈને કોઈ ખાવાનું કોક કહેતા ખાવાનું બનાવવું જ પડશે ને ઓલે ખાવા પૈસા નહીં એ તો કેમ મંગાવું કઈ હું અંધારા પૈસા ના જોઉં લાયા તો આવે તો ખબર તો પાણી હોય પછી બુનો આવવાની 5000 તો આપવા પડે કે ચાલો જ પડી ગયા હા દે મારા પાસે 2500 રૂપિયા પડ્યા ને તો તમારા પાસે 2000 પડે. એમ કહીને આલી દે વધુ નહીં હો હા કાઢી ના જાય પાછું ભાઈ તો ટોકન રે આવામાં આવામાં રેવા તો હું ના પાડતો હતો ને આબુ નહીં આબુ નહીં તોય તું લઈ માંડી કે આવું જ પડશે 12 મહિનો તહેવાર પણ પેલી 12 મહિના રોટલા ખાવાના બાજરી કેવા વાટવા નહીં આવી તારે ખબર જ પડતી નહીં તને કોઈ ફોન આવ્યો તાર ભાઈ નો પાછો આ વિજાપુર હતા ને એ વખત ફોન આવ્યો હતો આપડે વિજાપુર પહોંચ્યા હતા ને એ વખત ફોન આવ્યો હતો એનો એનો આવી ગયું કર ચેક નહીં કરે કોઈ તારે ઓય ઓય બોલો આવો બોલ બેહો બેહો બોલો શું ચાલે બસ ચાલે જાય તમારે જેવું ચાલે કહો શાંતિ ના આવો તમે તો યાર લે આ યાર બાઈક ધીમે ધીમે લઈને આયા બાઈક પાસે જૂનું છે ને એટલે બહુ સ્પીડમાં દોડાવે નહીં પણ નવું લાવી દો કે પૈસા ભાઈ ઘેરો તો કેવું એ કરો પોણી પોણી તો લાવો તમે તો મગજ બગજ ચેક નહીં ના મારતો હોય તારે મહેમાને પોણી નહીં પીવડાવવાનું આ બૂન તમારી કે રાખડી બોલવા જાવ 12 મહિના તે આઉટ પણ તાન પણ અમારે બાજરી પેલી ઉકાઈ જાય યાર વાટવા નહીં આવી જે એ પછી પેલી મંગાવ તું પોણી આઈ ગયા ગયા અહીંયા લે લે તમે પીવું આવું નહીં હાલું ચાલશે યાર હજુ કઈ નતો ના ના પીવો પીવું જીવો બા તમારે ના વાંધી. ચાલશે અંદર કહું ડોશી, તને ખબર નહીં પડતી તારો ભાઈ બેઠા તું ખાટલા બેજી મારા ખબર નહીં પડતી તને જા બજ પડતી નહીં કોઈ આ પેલો તમારો પેલો દારૂડિયો ભાઈ જોયો એ તો છોકરા ખરતો હે પીન એ હારો ના સુધર્યો નહીં ના આખો સુધર્યો. દિવસ પી પી જ કરાય યાર કોક લાવો અમારે કંટાળો લેવા ગોમડા ઝઘડા લઈને આવે યાર તું તારો એને મારો બારો રોજ પંજરી પર તાને રોજ ખાટલો બોધ જઈએ તો એ રોજ હાજુ જ નહીં રહેતું રોજ મારો તાન એ મૂળ તો તમારો જ ભાઈ કે જો ખાવાનો ટાઈમ થાય એટલે આવી જાય ખાવા ખાવા પણ શું કામ આલો તમે યાર શું કામ ખાવા આલો કયો મારું તો પડે ને એવું કરીએ ભાઈ સર લેબડે બધીને મારો એકદમ મારીએ રોજ મારીએ યાર આ માને એનો ભાઈ હતું પીધો તો એક વાર માર્યો ને એકો કરીને આ દારૂ ને બધું ભૂલી ગયો પણ મેં લાવા વાતો કરી તો મેં લાવડા તમને કેવા આવું કોક નો ઉછીનો ઝઘડો લઈને આવી રહી મેં લાવડા આવું ગયો ખાવા ના લે તો એ ના 2 દાડા ના લજો હવે તો લડવા કર તે મારો તઈ 2 નહીં રોજ મારીએ યાર મારી નું કરી દારૂ યાર દવા પણ અમારે લઈ જાવ કોણ લઈ જાય બીજું જુઓ દારૂ પી પીને હેરાન થાય લીવર ખલાસ થઈ જાય હેરાન કરીને થવાનું થાય તમારું જ થાય આ મંગાભાઈ તે દાડ માર્યો ને તે ટોટિયા બોટિયા બધું ભાઈ ગાલી તો એ 45,000 ખર્ચો કર્યો દવાખાનામાં અમારે અમે જ દવા કોણ લઈ જાય કોણ લઈ જાય યાર આમ પણ તમે એને સુધારો નહીં ને બીજી પણ માર્યો એ છોક પેલું ચોમામાં પેલું લપ થઈ ગયું છે હાથ ભાઈ ના આવ્યો એ તો એ દવાખાને લઈ ગયા તમારે બધો ઘરનો તો હજુ બહાર જો રાખડી બધો જો હવે તો મોકલે પીવો ને. એવું કર્યું ઓવે. ના બરોબર છે શું ચાલે કહો બીજું ખેતીવાડીમાં અત્યારે તો મંદુ બધું આ વરસાદ પડ્યો ને હમણાં અમારે મંદુ જ છે બધું ગયો વરસાદ આય કર તાણે વરસાદે લોહી પીવાયો નહીં આપડે તાણ. ખેડૂતોને તો આ જો દારૂ લે હે દેવા પી પીને જોવે તમારા દારૂડિયો ભાઈ આવ્યો ભાઈ
આ દારૂ પીને હતા જવું. ઓય હારા રે તને તોય પીને આવ્યો છું પાછો. સદબીન કરજો આ જો આવો નાટક પેલા કરે. મહેમાન ઉભા તો આ જોડો ખા કોણ આવ્યું પેલા કોણ બીજો? આ મેમો છે કે હવે બેહો જોજી આ બે આવું ઉપર જો આવું કરાય આખો દાડો. જાણી બુન ની હે બુન. આ હીરો અંદર એ રે તમારા બોલ અંદર જો અંદર જો. અંદર જો. આવો કે જો. લઈ જો કે ના મારા મારવો પડશે જાણી મંગાવા આવું કરાય છે. આવું કરાય હાથ પકડી મેં કેમ મોય તમે ઘરમાં રહો. આમ કે એવું હોય ના હોય ઘરમાં જ જીવો. તો મારા કાર્યક્રમમાં બંધી આપવી પડે હા એ આવું વૈતરું ચોથી લઈને આવ્યું પાછું લઈ જો એ નહીં યાર ખબર ના પડે કોઈ ચૂરાઈ લઈને આવ્યો એટલે હું ના પાડતો તો એ પી તું બંધ થા કાળા મુઢા જીવડા જોજો આ જોજો કેવું બોલું તમારે ના બોલે હું માર અરે આ પીવાય તમને ખબર નહીં પડતી પીવાય 500 રૂપિયા લીધો આ મહેમાનને જવા દો પછી તમારી હોજુ વાત છે હાલો તમે આય મો કદાચ પંજી પડી ગયો હોય. ના ના મારો કોણ અને મોમ ફરી જોલે મારો ના ના મારો મોમ ફરી દઉં સાઈડમાં લઈ ગયા. બે વન હવારે એમનો બે હીરો જો સોન તમે તો મારવાની ગયા રે મારશું અબડું પાડે પીપીને આવ્યો જો કો શું કરે? અરે આપણે પકડી મારવા જેવા તો છો નહીં હા ઘરમાં તો આઈ ગયા. જોરદાર દારૂડિયો છે યાર એ તો વણો ભાઈ આ ગોજા રે તું આ ગોજા લ્યા લડશો નહીં લ્યા ગુલા એ મારશો નહીં મારશો નહીં આ મહેમાન આયા ખબર બેટા હું તો ના ના મારશો નહીં રાવડી આમાં શું ધીમે ધીમે તોય પી મે રવા જો કી તોય પીને આવું ખબર નહીં પણ ત્યાં ઘેર મહેમાન આવ્યો હું શું કહું આ પેલો ભાઈ કોણ હે લે ઘરમાં કરી આવ્યો. એ રે ભાઈ પીવરા ની કાઢો કોઈ દી રે પીવરા ના આવ્યો લાગે આ તે કાઢો ને રે પીવરા ના આવ્યો તમે ઘેર જો એ મે અહીં પીવરાવી ગયા તમે ઘેર જો હવે એ મોટો બધો ચાર માથાવાળો છે હજી થોડો મોટો છે એ શરીર બરી તું જોઈ ગયો ઓકે અમારે શું કોઈ મહેમાનો બેહવા દે હે. હા મંગાવા બે જો આપણે બેહો મહેમાન બેહો આવું કરે રોડના રોજ કોણ કે યાર. ના ચાલે આ વસ્તુ ચાલે જ નહીં યાર તમે કરવા આવ્યા રાખો બંધવા આવ્યા તો કરવા આવ્યા આ તો હું બરાબર ઘરનો છું તમારે કોઈ બીજું મહેમાન આવ્યું હોય તો કેવી આપી જાય તમારી કયો તમે બે જેવા કમ્પ્લીટ છો 12 મહિનો તહેવારમાં એક તાણે. ગુણ રાખે બોધવા હા આ બે ઓઢોણા જઈ ગયો કોક આ જોમ રાખી બધા મારે બધું ઘેર મોડું થાય હા તે બોધાઈ દે નાખે આ તે બોલાય તો આ બુનનું હોય બહાર બોલાય બધા દે હોય અરે મંગાબા હું કહું તમારા બુનનું બોલતા હો હા બોલ હું ના પાડતો હોય તને પી પીને હેડ્યો આવું બંધા કે ઢોણ બે લે મત ઓછો નતો કીધો પીવાનું પીવાનો દાવા તો ના પીવાય હાર્યો માર ખાવા થયો હાર્યો મારવો પડશે કોણ આમ લઈ જઈને બરાબર અમારે પણ જેમ ફોન કરી દઉં. હા તે કરજો ફોન એવા કીધું ને કે બોલાવે તો કે કોને બોલાવાના ઓવા બોલાવો ને ઈવન બુન એમાં નહીં ભૂણ બોલાવ નહીં ઓળખતા કહું ભૂણ જ નહીં ઓન તો લાગતું તો ઉતાર રાખજો હા ઉત્યા ઉત્યા હું પકડું ઈ નાખ્યો આ પરસ તો મુક તને પકડતા આવડે પરસ તો નહીં મુક પેડા તો લાવે જ નહીં હંગાતા બસ હાલું તમને હા તમે કંજૂસ હલો હલો આવડામાં ભાઈ હોય આઈ જો બુન આઈ ગયો મહેમાન ઓહો આઈએ હેરો હાલો આવી આમ હરખું મોઢું રાખશું સીધા બે હું જીયાબા આવો મહેમાન ઓય બેહો બોલો બેહો ના પકડી તમે આપણા હાલવાના હોય આ બે ભાઈ ને આપડે તું હાલ જઈશું બે જણા 500 પા મારા બસ કાઢો ખો ખો આ તો કાઢો તમે કહો તમે ડોશીનો એ હા ખો તમે આ તો ગોળ લઈને આવ્યો પેડા લાવવા પૂરી લાવો ફોન પકડું લાવો ના એ તો પીવાના મારો ડોશી તો બહુ બોલે નહીં તારો અવાજ બધું ખાઈ ખાઈને જાડું થઈ ગયો બોલે નહીં તું હું કવરાય ગોળ જ કવરાય કહું અને તમે તો ગુણ અવાજ એ ફાટી ગયો હોત. ડેફો ખાઈ જાય તમારે બુન ગોળ બહુ બોલવા પડે પૈસાનું. પૈસા ભેગા કરવા જ પડે તો સીધા યાર થપ્પા મને પૈસા ના આપજો મારે ઘરે ઓય થોડા હાલતા બસ, જજો બસ. પાહા. વધારે હોય તો
હા અંગાતા જે હરો કે પૈસા આલે ખબર મોકલી તમને બીજી નોટ આલો કે તે એક છે માલી બધા તમારા ભાઈ ના રહે મળવાના લાય પકડું રાખડી બધ શિવને ઓન બંધો છે ને તારે ઓન આનું મગજ જ નહીં આવવાનું કોણ સાહેબ જુઓ પેલા બોલવાની આ કાળો ગમરો તો આવ્યો હોય કઈ કાળો ગમરો કેવો લાગે છે કે? સાહેબ ભાઈ રોવા માંડ્યો જો આજે પાછા પૈસા વધારે મારા આજે ભેગા હોય તમારા હવે હમણાં ઉડે લે મારા બધા પૈસા લઈ લીધા તમે મારી મજૂરી ના હાલજો કોઈ મજૂરી તો કરતું નહીં ઘરમાં નહીં બેહાયો બે બેહન હવાય જીવલો જો જીવલો એ જીવલો મારા હાલ દેજે જીવલા ભેગા હોય બધા પૈસા જે રાખો તારું મોઢું હન ફેવરી કાઢી તારું એ કોને કહી દે ફોન રાખો બસ બસ કાઢો શું તમે કોઈ બીજું તમારે આ તમે કહો તમારા ભાઈ એમ ખવડાવો હોય રે આ તમારા ભાઈ સીધા કે મને બે હદી આ પરત જબ્બર લઈને આવ્યા હવે થોડા હાલતા જજો પાહો બુલકુલ નામાં કાંઈ ખબર પડે તમને તમે હાલજો તમે જ કોક શીખવાડો બાજુમાં ને બુલનો રૂપિયા આલે આ તો ખેંચી જો યા બહુ એ પૈસા વાળા છે એટલે અત્યારે મહેમાન આવ્યા એટલે હમણાં બચી ગયા કેમ બે હમણાં ઉભા નહીં રહ્યો એક હમણાં હાલ લબી ના હિજે છે હમણાં બે જણા ધોકોલાવો ને મંગાબા હા ધોકોલાવો હા લબી વાળો ફેટાવું એવું ના કરજો એવું ના કરશો શાંતિથી સમજાવો એવું ના મારા શાંતિ રાખો યાર તારે શાંતિ રાખો ના જીવલા તું બોલતો ના વધાવો જીવલા હજી કહું કે તું એ પીઓળમાં ના હિજે પેલું ભાઈ જતું રહી ખાવાનું બનાવવું પડશે ને આપણે ખાવાનું બનાવી નહીં ગયા બા ચાલશે અમે તો હજી ખાઈશું ના ના રમણભાઈ ખાવું નહીં અમારે યાર ના ના યા ખાધા કન જવાતું ના મોકલા એમાં ના ખાધા ના અમારે તો જવાન છે અમારે બુનો આવવાની જવાન છે તૈયાર મકાઈ દઉં ના ના ચાલશે વાન નહીં થાય મંગાઈ તમે તૈયાર કીધું આ તો પારકું ઘરે યાર આપણે ગયો મંગાઈએ તો તૈયાર પારકું ઘરે ગયો ના ના અમે જઈએ રૂપિયા આલવું નહીં તું પનૂર મંગાવ પનૂર પનૂર હા? પનૂર 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 મંગાવ પનૂર તારું મોટું છે પનૂર જેવું ચાલ આ તો તો મહેમાન પનૂર જ કહેવાય પનીર યોં ખાવું અને સુધારવા દવા બવા કરાવવાની મહેમાન હું તો ફેટામાં તમે જો એટલી જ વાત છે એવું ના ના મારતા નહીં કહું એવું બધું તમે મને ફેટાવાળી વાતો અરે કરતા જીવડા. ન તો ભાજી પકડી કાઢો. પકડી મહેમાન ના ના રહેવા દો યાર સીધા તો જો કે યાર અલ્યા કહેવાના ના તો થોડો આજો મંગાબા બેહો બેહો મંગાવી આવતી બેહો સીધા બેહો સીધા જતો રહા છી, જતો રહા. બેહો પોતરા સીધા બેહો બા, મહેમાનની તો ખબર નહીં પડી તમને બેહો ડોશી તાન અમે જઈએ તારા અમે તમે ડોશી કેમ કહો હમા બુનને? ડોશી જ કહીએ તારા અમે તો ઉંમર થઈ કે ભોડું ફેવરી કાઢે મોટું દહીં પાડા જેવું કર્યું હતું ખાઈ ખાઈને બુંધે હુકવી કાઢી છે ને આ ભોડાઓ છે પૂરો આવ્યો હું ધીરે હુકાઈ ગયો પાપડી જીવન પાછો મને મોટા માથાળો આને વરી છે ને ખોટું ના લગાડો ના લગાડો ના લગાડો આ પાડા જેવું ભોડું કર્યું હો સારું સારું આવું કાંઈ ઓરડાનું બધું કરવાનું કયો લે અમાર અંગત આપણે આઈએ ગમમાં જઈને એ ડોશી બેસ. મારો તોય અમે આઈએ ગમમાં જઈને હા ને હેબુ મારો તોય ઠેકોનું નહીં મારું તમે જો બે ભોડાઓ નહીં મારી વાતો બ્રો તમે લઈ જાઓ ને કે મારસી યાર હું શું કહું હવે લેવા તમને ઇંગ્લિશ દારૂ પીવડાવું નહીં પીવું ઇંગ્લિશ અલ્યા, હું પીતો નહીં દેશી આ બેસી પીન તો આયો છો નહીં પીતો નહીં લે, લે, લે. હા યાર પીવડાવું મારસી આ તમારા બે ભાઈઓને લઈ જા ફારોન એવા મારું ને લઈ જઈને દારૂ પીવાનું બોની એવા મારું ને આ મંગાઈ જો આઈ તો જોઈ લે હા ગમમાં ઓટો મારે ગમ બધા ઓટો મારી આઈએ પીવા નહીં ડોશી, ખાલી પોય એમ તેમ ગમમાં ઓટો મારો આ બુન મારું બુન ઉપરાળું કેજે મારું સારું હેરો હાલો હાલ આવજો કે ફૂલી જીવો કાવ તમારું હાલ હેરો સીધા આવજો જો આ રાખો 500 જો વાપરજો આ મને હાલતા જો લઈ લેજો હાલો એ પૈસા લો હેરો તો જે ને આવજો હાલ ડોશી હા અમને દવા ખાવ આ નકલી નોટ આલી
પેલા બંને જતા રહે એનું અનુકૂળ ઠેકાણ કરવું પડશે હું તો એક આવો લેતા આવો. અલ્યા તહેવારનો ના શોભા આવું બધું લે તને ખબર ના પડે બે તું લઈને આવ્યો છે તાને. એમ હું ના પાડો પણ આ જીવલા તને પૈસા મારી ફેટ તું ચના ખાઈ જઈએ હાલ હા, એ આપણે- તો રાજી કહું હેબુ મારે તમે જો જતા રહો અલ્યા ઉલ્યા વસ્તી ઉભા તો. આ બે ચના ખાવાના લાગે છે ગાડિયા સમજાય છે તું બોલાડા હાલો ખંચે નાખો લે, ખંચે નાખો લે. બોલાડો ખંચે આવ્યો, નાખો લે. બોલાડો તોય આવ્યો તું. આગળ જા, આગળ બહુ દારૂ પીવાનું. ઠોકો. ઠોકો થઈ રહ્યા, ટોટીઓ ઉપર. ઠોકો. ઠોકો. હવે આબુ કાઢવાની એમાં, આબુ કાઢવાની એમાં મહેમાન આ ગયા. દંડા આલો, હવે બે આલો. દંડા આલો, હવે બે આલો. ઈને આલો, ઈને આલો. ઈને આલો. આ રહ્યો તહેવારના દાડા. હું હિલાઈ ગયો હવે બે આલો. આ તો મેકી દે બચી જઈએ ઠોકો, હું ઠોકો. ઠોકો. હવે આબુ કાઢવાની એમાં. બકરી આવીએ. લ્યો બા તમે ઠોકામાં આગળ હાલો. તમે ખાલી પકડો ને. આગળ આગળ રમણ કરો. લે જતો રહે, લે આજા, આજા. તારે આબુ કાઢવાની એમાં હોય ખાલી. આમ હું મરી જાય છે. આજા તો હે ઠોકવાની. મારે ધોકો ખાવાનું દાવ આવે તાન વળી આબુ કાઢે બેવો હતી વાહ, દેવ બાબા, દેવ ઠોકો. જો કુડામ દઈ દઉં. દઈ દઉં કુડામ. બોડિયા બોડિયા આમ હું બોડિયા મરી જાય કહું. એ બોડિયા તળા લીએ જા ગમઈ એક ના રોઈ નાખ્યું. આવું રોડ કંટાળો ના આવે યાર તાન એટલે પોતા કે લે, મંગાબા નાહો, પથરો લીધો. જીયાબા નાહો, જીયાબા. જીયાબા નાહો, ને કાંઈ બધું. જીયાભાઈ નાહો. કઈ ગયા રે? જતા રહ્યા ના ઉભા રહો, ખબર હે? આજ તો ઘરમાં આવવા જઈએ આજ તો બે આમ ભાગી ગયા. અલ્યા ખરો રે યાર. આવું શાંતિ ઊંઘ ઊંઘ તું ઊંઘ તારા લીધે તો મારા 4 ધોકો ખાવા પડે ખબર હું શું કરતો તું એ પીધો તો હું એ નહીં પીધો તો એ માર ખાવું પડે ફરી ના વરાય હું ફરી વળે એ તો 3 જણા હતા આજ આબા દે બેવાન આબા દે આજ તો મને જબરજસ્ત માર્યું છે અત્યારે હુઈ જો તમે હુઈ જો અત્યારે તું ખાયા તો હજુ ભાઈ યાર હું યાર એવું કરું ગયો હા જબરજસ્ત જોયા પેલા આ જોઈ જો સાતરીમું. આ તો ઘર ખાલી કરાવી દીધું. ઈને આલે હે દાતું એને કયો જબરજસ્ત આય જો જેમ કે અહીંયા પાણી પીવું પડશે. બોલી બોલી પીવું પડશે યાર હો રહી ગયા તો ને પથરો લીધો તો મોટો ઓહો, તો ગોડું પાણી નાખો તો તહેવારમાં જોત છો પણ. બહુ ચંપલ પહેરવા રાખ્યો ને યાર તો ચંપલ હું તો મિલીને આવી ચંપલ મેલીને આવી કેમ તમે? હા, હું તો જઈશું તાન. મારો ફોન 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 તો એ પડી ગયો હું મને કર્યો નાખું. એ તો વધુ ને એમનો વધુ ઉતરી જશે યાર. પછી જઈએ શું? વાજે નહીં પહેવા દે ગણમો. ધોકો લઈનો માથું લઈનો હે પાણીમાં. આપણે કેવું લાગ્યું મિત્રો આવું કરતા ના તહેવારો પર દારૂ બારૂ પીન પ્રેમથી બંધાઈ જજો રાખડી ભાઈ બોન નો પવિત્ર તહેવાર કહેવાય દારૂ પીતા નહીં 12 મહિને પવિત્ર તહેવાર કહેવાય અને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સપોર્ટ જરૂર કરજો ભાગી જાય છે આજ તો ધોકો જબરજસ્ત પડ્યો છે ઓમ દબાનું ઓમ આમ કરી કાઢજો ઊંઘીને ઊંઘીને કરી દેજો પા. માથો ટોટિયા વળી ગયા છે જય માતાજી. જય માતા